નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના સિગામ ગામે તાલુકા કક્ષાની જન કલ્યાણ શિબિર યોજાઈ। લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ। જંબુસર તાલુકાના સિગામ ગામે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમ અંતર્ગત તાલુકા કક્ષાની જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવાનો હતો। કાર્યક્રમમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી મુખ્ય અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ, જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા વિકાસ અધિકારી ધર્મેશભાઈ પરમાર, કાવી જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, સિગામ ગામના સરપંચ રાજદીપસિંહ યાદવ, જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ ગોહિલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢાર, સંજયસિંહ યાદવ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા દેશને સમૃદ્ધ બનાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા તથા ગાય રાખવા અને સ્વદેશી વસ્તુ અપનાવવા અપીલ કરી હતી અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા દરેક ભારતીય નાગરિકો પ્રયત્ન કરશે। આ જન કલ્યાણ શિબિર લાભાર્થીઓ માટે છે। સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે તેમ જણાવ્યું હતું તેમજ પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલી સહાય અને યોજનાઓ અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા। લાભાર્થીઓએ સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી જીવનમાં થયેલા સકારાત્મક પરિવર્તનો અંગે માહિતી આપી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તથા મહેમાનોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાવ્યું હતું તથા સિગામ ગામે 50 લાખના ખર્ચે તૈયાર થનાર નાળાનું ખાતમુહૂર્ત ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા યાદવ સહિત ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરાયું હતું। ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે એપીએમસી ડિરેક્ટર હાર્દિકસિંહ પરમાર, મહેન્દ્રસિંહ બાપુ, વિજયસિંહ, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી શિબિરના સફળ આયોજન બદલ ગ્રામજનોને લાભાર્થીઓએ સરકાર તથા આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજ રોજ જંબુસર તાલુકાના સિગામ ગામે જન કલ્યાણ શિબિર યોજનાનું આયોજન કરવામાં આવેલું। જંબુસર તાલુકાના ધારાસભ્ય લોકલાડીલા ડી.કે. સ્વામીજી, મારા ધર્મપત્ની તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા, જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ, જંબુસરના પૂર્વ મહામંત્રી પિન્ટુભાઈ, આ જ ગામના વતની પ્રથમ નાગરિક એવા સરપંચ મારા રાજદીપભાઈ, તંત્રના ઉપસ્થિત એવા અધિકારી શ્રી ટીડીઓ સાહેબ, તમામ સરકારી કર્મચારીઓમાંથી ઉપસ્થિત એવા અધિકારીશ્રીઓ, આજ રોજ સિગામ ગામે વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવેલું। શિબિરમાં જેવી જોવા જઈએ તો વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડને લગતી તમામ સુવિધાઓની યોજના લોકોના ઘરે છેવાડાના માનવી સુધી પહોંચે એવું તંત્ર દ્વારા આજરોજ આયોજન કરવામાં આવેલું। બસ અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।